લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સિદ્ધનાથ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય સહિતની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરાના સત્તાધીશોએ નવીન તળાવો બનાવ્યા નથી, પણ શહેરના ઐતિહાસિક તળાવોની પૂરતી જાળવણી પણ કરી શક્યા નથી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિદ્ધનાથ તળાવ માટે 6 કરોડનો ખર્ચ કરી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું। લાઇટિંગ, પ્લેવર બ્લોક, વોકિંગ ટ્રેક અંગેની વાતો હતી, પરંતુ હાલ પરિસ્થિતિ જોતા લાગે છે કે પ્રજાના પૈસાનો વેડફાટ થયો છે। ભૂતકાળમાં પણ આ તળાવ મુદ્દે અનેકવાર રજૂઆતો, આંદોલન થયા છે। વોર્ડ નંબર 13ની જીતેલી પાંખ કહે છે કે હાલમાં ચૂંટાયેલી પેનલ વર્ષો સુધી રહેશે। સિદ્ધનાથ તળાવમાં દિવસેના દિવસે પાણીનું સ્તર પણ ઘટી રહ્યું છે, સાથે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। અસહ્ય દુર્ગંધ ફેલાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો સ્થળ મુલાકાત લે અને લોકોની સમસ્યાને વહેલી તકે દૂર કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। ટોટલ કોર્પોરેશન તરફથી 6 કરોડ રૂપિયા જેવો મોટી એમાઉન્ટનો ખર્ચો સિદ્ધનાથ તળાવ પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે એવી વાત છે। આજુબાજુમાં લાઇટિંગ, પેવર, વોકિંગ ટ્રેક આ બધું બનાવવાની વાતો હતી અને ભૂતકાળમાં પણ કોઈક કોર્પોરેટર્સ હતા, એમને સિવાય એ લોકોએ જે તે કામ કર્યું। અત્યારે હમણાં જે ભારતીય જનતા પાર્ટીની નવી પેનલ ચૂંટાઈ છે, જે એવું રીતે કહે છે કે 40, 50, 60, 100 વર્ષ સુધી કદાચ આ જ પેનલ રહેવાની છે, તો શું આ લોકો સિદ્ધનાથ તળાવની ગંદકી દૂર કરશે? સિદ્ધનાથ તળાવના આજુબાજુના રહીશોની કમ્પ્લેન હતી આજે સવારે કે ભાઈ અહીંયા આગળ બહુ ગંધ મારે છે, બહુ ખરાબ છે, રહેવાય એવી હાલત નથી, પાણીનું સ્તર ઘટતું જાય છે, આજુબાજુમાં રહીશોની રહેવાય એવી સ્થિતિ નથી, મચ્છરોનો ત્રાસ છે। તો 6 કરોડ રૂપિયા ખર્ચ કર્યો કે આયો એ કહી ગયો એ તો ભગવાન જાણે। વડોદરાની જનતા બહુ હોશિયાર છે, પણ હવે શું જે આ નવા 4 કોર્પોરેટરો આવ્યા છે એ જે રીતે બેન કહેતા હતા એ રીતે શું 1 મહિનામાં, 2 મહિનામાં, 6 મહિનામાં ભારતીય જનતા પાર્ટીની જે ચૂંટાયેલી પાંખ છે એ શું તરત આ કાર્ય કરી દેશે? અમે એવું નથી કહેતા કે આ કાર્ય તરત કરવામાં આવે, પણ જે રીતે એ લોકોએ વાતો કરી હતી અને કહ્યું હતું કે અમે અધૂરા કામ જેટલા પણ છે એ પૂરા કરીશું, દરેક ઘરે જઈશું, તો શું આ સિદ્ધનાથ તળાવનો પ્રશ્ન જે છે, આજુબાજુની જનતા હેરાન થાય છે, એ તૈયારીમાં એ લોકો પૂરું કરશે, ત્યાં જશે અને કાર્ય પૂરું કરશે કે નહીં એ સવાલ છે। તળાવની હાલત હું પણ સ્પોટ ઉપર ત્યાં હાજર હતો, મેં જોયું છે, સ્થાનિકોનો ફોન આવ્યો ત્યાર પછી આ મુદ્દો ઉચકાયો છે। દિવસે દિવસે તળાવમાં જે પાણી હોવું જોઈએ એ પાણી ઘટતું જાય છે વધવાની જગ્યાએ, એટલે આની અંદર ખરેખર આ 4 કોર્પોરેટરો ત્યાં અત્યારે કાલે ગમે તે ટાઈમે એમને સમય મળે એમને જવું જોઈએ। જનતાએ અમને ભરપૂર વોટ આપીને જીતાડ્યા છે, તો આ 6 કરોડ રૂપિયાનો હિસાબ શું છે એની પણ એમણે ઇન્ક્વાયરી કરવી જોઈએ અને નવું જે બી ફંડ એમના કોટામાંથી કે જે બી આવતું હોય, આજુબાજુના રહીશોને તકલીફ ના પડે, મચ્છર ના થાય, પાણીનું સ્તર વધે અને આવતા જતા ઘણી વખત બેરિકેડિંગ હોય છે તો ટ્રાફિક પણ નડે છે, તો આ બધા પ્રશ્નો દૂર થાય અને જનતાને રાહત થાય એવું આ લોકોએ કરી આપવું।